મોરબીના લાદી પ્લોટમાં ઘણા સમયથી ખરાબ રોડ રસ્તા, ઉભરાતી ગટરો અને વરસાદી પાણીના નિકાલના અભાવને કારણે લઘુ ઉદ્યોગોના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ લાદી પ્લોટની સમસ્યાઓ ઉકેલ કરવામાં આવે તેવી આશા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ 3 બગીચા છે જ્યાં વોક કરવા કે સ્વસ્થ થવા લોકોને અપૂરતી સુવિધા મળે છે તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। ત્યારે લોકોને પૂરતી સુવિધા મળી રહે તેવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે। આ દરમિયાન જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના વહીવટદાર દ્વારા જણાવ્યું હતું કે આગામી સમયમાં તમામ અધિકારીઓ આવી જશે અને મોરબીના પાયાના પ્રશ્નો પર કામ કરીશું, તેથી જલ્દીથી લોકોને સારી સુવિધા મળે તે માટે પ્રયત્નો કરીશું। મોરબી નગરપાલિકા તરીકે જે કાર્યરત હતી અને રાજ્ય સરકાર અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 1 જાન્યુઆરીના રોજ 9 જેટલી નવી મહાનગરપાલિકા આપીને એક ઐતિહાસિક નિર્ણય કરેલો છે। ત્યારે મોરબી શહેરને કે જે સિરામિક સિટી તરીકે ઓળખાય છે એને આપણે મહાનગરપાલિકામાં હવે કન્વર્ટ કરશું। ત્યારે લગભગ 45 સ્ક્વેર કિલોમીટરમાં જે કાર્યરત મોરબી નગરપાલિકા હવે 137 સ્ક્વેર કિલોમીટર જેટલા એરિયામાં મહાનગરપાલિકા તરીકે કાર્યરત થશે। ત્યારે રાજ્ય સરકાર તરફથી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે, 2 નાયબ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે, અન્ય અધિકારીઓના પણ મહેકમ ઊભું કરી દેવામાં આવ્યું છે। એમાં ટાઉન પ્લાનર છે, તમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, સિટી એન્જિનિયર, એકાઉન્ટન્ટ છે અને મ્યુનિસિપલ સેક્રેટરી છે, આસિસ્ટન્ટ કમિશનર છે, એમ વિવિધ પોસ્ટ એમને સરકાર તરફથી મંજૂર કરવામાં આવી છે। એમાં પણ નજીકના ભવિષ્યમાં આપણને અધિકારીઓ મળી જશે। હવે જ્યારે મહાનગરપાલિકા કાર્યરત થશે ત્યારે સ્વાભાવિક રીતે પ્રજાની અપેક્ષા પણ વધી જાય, પરંતુ આ બાબતે વહીવટી અનુકૂળતા પણ અમે તાકીદે કરી દઈશું, જેનાથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં કન્વર્ઝન પણ થઈ જાય। ગ્રામ પંચાયતોમાં હાલ જે સેવા મળે છે એ સેવાઓ મહાનગરપાલિકા દ્વારા પણ યોગ્ય રીતે મળે અને આ ચેન્જિંગ ફેઝમાં નગરપાલિકાના જે નાગરિકો હોય કે ગ્રામ પંચાયતના નાગરિકોને કોઈ તકલીફ ના પડે એ અમારો સર્વપ્રથમ પ્રાથમિક હેતુ રહેશે। ત્યારબાદ રાજ્ય સરકારમાંથી જે નગરપાલિકા કરતાં મહાનગરપાલિકાને સામાન્ય રીતે વધુ ગ્રાન્ટ મળે અને એ જે ગ્રાન્ટ આવશે એમાંથી મોરબીના જે પ્રાણ પ્રશ્નો છે, પાયાના પ્રશ્નો છે, એના માટે ઉકેલ લાવવા માટે અમે નો વિઝનરી આયોજન કરી અને ભવિષ્યમાં પ્રજાને ખૂબ સારી સગવડો મળે એ પ્રમાણેનું પ્લાનિંગ કરશું। જેમાં હાલ મોરબીના નાગરિકો પાસે સારો એક ગાર્ડન નથી, તો બાગ બગીચા બનાવવા માટેનું અમે આયોજન કરશું। રોડ રસ્તા તો અત્યારે આપણે સીસી રોડ સારા છેલ્લા આપણે 8 માસમાં જોઈએ તો 3 સરસ રોડ બની ગયા છે, બીજા સારા રોડ 10 નવા બની રહ્યા છે, તો સારા રોડ રસ્તા આપીશું। અમે ભૂગર્ભ ગટરની કામગીરી સારી કરાવશું। એટલે આના માટે ગઈકાલે જાહેરાત થઈને આજે હું કંઈ કહું એના માટે અમે એક અમારી જે મિટિંગ થશે અને એ મિટિંગમાં આપણા જે પદાધિકારી હશે એમના પણ વ્યૂ લઈશું અને મોરબી શહેરના અગ્રગણ્ય નાગરિકો પાસેથી પણ અમે વિચારો મેળવીશું અને પ્રજાને જે જરૂરિયાત હશે સારી રીતે પૂરી કરવા માટે અમે પૂરતા પ્રયત્નશીલ રહીશું અને કોઈ પણ સેવામાં ક્યાંય તકલીફ ના આવે એ પ્રમાણે કામગીરી કરાવશું। પાણી બધાને સમયસર મળે એની અમારી પ્રાથમિકતા રહેશે। આપ સૌએ અમારી કામગીરી છેલ્લા 10 મહિનામાં જોઈ હશે, સાફ સફાઈ કે મોરબી પહેલાંનું મોરબી ને અત્યારે માય મોરબી, માર્વેલસ મોરબી બનાવવા માટે અમે પૂરતા પ્રયત્નશીલ રહીશું। રાજુભાઈ દવે, સામાજિક કાર્યકર છું। મોરબી મહાનગરપાલિકા બની બહુ ખુશીની વાત કહેવાય। એક તરફ ખુશી કહેવાય, એક તરફ ગમ કહેવાય કે મહાનગરપાલિકા વર્ષો જૂની અમારી માગણી હતી, સામાજિક કાર્યકરોની માગણી કરેલી હતી અને સરકારે સાંભળી, પણ મહાનગરપાલિકા થઈ એની ના નથી। આટલો મોરબી જિલ્લો કે મોરબીની અંદર બાગ બગીચા ક્યાંય છે નહીં। આપ તમે જોઈ શકો છો, અહીંયા ઓવરબ્રિજ બને અડધો બગીચો કપાઈ ગયો છે, તો માણસો ફરવા જાય ક્યાંય? આ બાબતમાં કલેક્ટર સાહેબને, ચીફ ઓફિસરને, મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને પણ રજૂઆત કરેલી હતી અને ગઈઢા માટે બેસવાનું સ્થળ નથી, નાના નાના છોકરાઓ બેસવા બગીચામાં લપસ્યા નથી,
તો આટલો મોટો ટેક્સ ભરવા હોવાથી આટલી એક નાનો બગીચો કરી દઈએ તો બહુ સારું કહેવાય. ને મહાનગરપાલિકા બની અને તાત્કાલિક જો બગીચો કરે ને તો મોરબીને બહુ એક સારું કહેવાય એમ. કે બીજા નંબરમાં આ બાબતમાં મેં કાંતિભાઈ અમૃતને કીધું જો કે નાનો બગીચો કરો અથવા તમે બાકડો મૂકી દો તો અમે અભિનંદન દઈ કે કાનાભાઈએ કાંઈક કામ તો કર્યું. કાનાભાઈએ ના મહાનગરપાલિકા કરાવી ના નહીં, પછી જિલ્લો બનાવ્યો ના નહીં, પણ એ બાબતનું કોઈ જાતનું છે નહીં. તો થોડુંક આ કાંતિભાઈ અમૃતિયા અને મોરબીના 4 ધારાસભ્ય આવે, 3 સંસદ આવે છે. આટલું મોટું મોરબી સિરામિક ઉદ્યોગ ટેક્સ ભરવા હોવાથી કોઈ જાતની મોરબીમાં ફરવાની સુવિધા નથી. તો આ બાબતમાં મેં સરકારને એ વિનંતી કરી છે કે તાત્કાલિક તમે કરો. મારું નામ કૌશિકભાઈ કુંડારિયા, લાટી પ્લોટ મોરબી. મારે અહીંયા કરિયાણાની હોલસેલ અને રિટેલની દુકાન છે. લાટી પ્લોટમાં છેલ્લા 15 વર્ષથી ઘણી તકલીફ છે અને લાટી પ્લોટમાં રોડ, રસ્તા અને પાણીની બહુ જ સમસ્યા છે. વરસાદ રહી ગયા પછી લાંબો ટાઈમ સુધી પાણીનો નિકાલ થતો નથી. અમે આશા એ જ રાખી હતી કે હવે મહાનગરપાલિકાની રજૂઆત થઈ ગઈ છે અને જો રોડ, રસ્તા અને લાટી પ્લોટમાં અમને આપે એ જ અમારી રજૂઆત છે. લાટી પ્લોટમાં નાના ઘણા બધા ઉદ્યોગ આવેલા છે, ઘડિયાળ ઉદ્યોગ અને નાના ઉદ્યોગ લાટી પ્લોટ છોડી અને મોરબીની બહાર જતા રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે રોડ, રસ્તા અને પાણી અમને અહીંયા મળે એવી અમે મહાનગરપાલિકા પાસે આશા રાખીએ છીએ.